ओम प्रथम प्रणाम धाम जिनु सकल पराह पर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय नाथ सनातन सर्व कीर्तार अखिलानंद अविनाश विलासी विविध विधा रणलोक चतुर्दश द्वंद्व फंद फन करण सुधा विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक तास आश को हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में आन धाम पति देव युगल तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवांत सुत जय करुणामय कंठ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण प्रथम यही धरण सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में वाक्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर भव पाद्य सगल स्वराज करुणेश कैवल करता की जय श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्टम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की श्री सर्व संतन की श्री सर्व देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब सत केवल कैवलम सीधे मोबाइल गाड़ी निरालम नारायणम महन्नम रणेयम जपेनम जपायम कायन्नम मयायम जहानम धाता विधि वै वेदांतम अगाधम बहोर्धम कुबेरम श्रीमद करुणा सागर महाराज की जय कैवल धाम की जय जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की
સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. આમ તો તમને બધાને ખબર છે જ કે અત્યારે આપણી એક નિયમિત પ્રવૃત્તિ ચાલે છે કૈવલ જ્ઞાનદાન યજ્ઞની. હમણાં વાત કરી એટલે બાલાશિનોરમાં ચંદ્રકાંતભાઈએ કહ્યું 2.5 વર્ષે આવ્યા. તે બધી સુરજીતભાઈના પુણ્ય પ્રતાપે આવ્યા, નહીં તો તમારા પુણ્ય તો ખબર ને હજુ બીજા 2.5 વર્ષ ક્યાં જાય કે નહીં. તમારા પુણ્યનો ઉદય થયો હોય એવું લાગતું નહીં. કારણ જેમ એમણે કહ્યું કે 15 દાડા તમારું ભજન ચાલે છે મંદિરમાં રોજ. સત્સંગ કહેવાય ના, સત્સંગ ના કહેવાય, ભજન. ને કયો ટાઈમ હોય, કયા ટાઈમનો ચાલે? હે 5:30 થી 12:30 પછી 12:30 થી 1:30. બરાબર છે. હા, સારું છે. કેમ કે બપોરનો હમણાં ટાઈમ ત્યાં કાઢો તમારે, એટલી તમારે શાંતિ. બરાબર છે. પણ એ તો બરાબર છે જાણે, પણ જે રોજ નિયમિત સત્સંગનો કાર્યક્રમ ચાલે છે એ મંદિરમાં ચાલે છે કે નહીં? ના, નથી ચાલતો. એટલે મને લાગે હજુ બીજા 5 વર્ષે પણ મેળ નહીં પડે, તમારે પુણ્ય પાકવાના નથી. આજે દરેક જગ્યાએ નાના નાના ગામોમાં પણ મંદિરોમાં નિયમિત 8:30 વાગે રોજ જે લાઈવ સત્સંગ ચાલે છે એનો હજારો લોકો લાભ લે છે. પણ બાલાશ્રમ બહુ પારંગત છે એટલે એમને જરૂર નહીં. મારો આગ્રહ બધા લોકોને એના માટેનો જ હોય છે, અને તે મોબાઈલ પર નહીં, ટીવી પર જુઓ, સમૂહમાં જુઓ. એ કથાનો લાભ તમે સમૂહમાં લો એવો આપણો આગ્રહ છે. આજે એ અમારા કૈવલ જ્ઞાનદાન યજ્ઞમાં મોખરે તો સુરજીતભાઈ છે જ, એમનો પરિવાર. અમે એટલા માટે મૂક્યું છે કે જો વ્યવસ્થિત રેકોર્ડિંગ થાય તો કદાચ અહીંથી જઈને મારે મહેનત ના પડે. બીજા મારા યજમાન એક ચિરંજીવ ધ્વનિલ હિમાંશુ સોહલિયા, હિમાંશુભાઈ ગુરુગાદીના બહુ ખૂબ સુસ્ત સેવક, અને એમની કૈવલ એજન્સી છે અમદાવાદમાં, જેમનું કામ છે અત્યારે એમનો બહુ મોટો માર્કેટ છે. ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ વેચવાનો બિઝનેસ છે. અને અત્યારે સરકારે બધી સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં ફરજિયાત કરી દીધું છે ફાયર સેફ્ટીનું. એમણે એમના દીકરાના સ્મરણાર્થે, એટલે સ્મરણાર્થે જન્મદિવસ નિમિત્તે, એના જન્મદિવસ નિમિત્તે, એની વર્ષગાંઠ નિમિત્તે આજે યજમાન બન્યા છે. એવા મારા વીરાના મુવાડાના મૃગેશભાઈ, એમની દીકરી ચિરંજીવ પ્રિસા, એનો પણ જન્મદિવસ છે. અમે બંને બાળકોને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને કૈવલધામવાસી પ્રફુલભાઈ વાઘજીભાઈ પટેલ અમારા અડાસના છે, એમની આજે પુણ્યતિથિ છે. એટલે આમ તો અમે કહી શકીએ કે 4 યજમાનો આજે છે. 4માં એક સુરજીતભાઈ આવી ગયા કે એમના લીધે તમને બધાને પણ સત્સંગનો લાભ મળવાનો છે. નહીં તો તમારા ઘૂઘરાના મંજીરા તો છે જ. સાથે એક પ્રવૃત્તિ ચાલે છે ત્યારે ગુરુગાડીમાં તમને બધાને ખબર હોય તો, કારણ કે બાલાશ્રમનું નામ આવ્યો છે કે મને ખબર નથી. એમાં અમરદાળમની અંદર ભૂમિદાન તે તીર્થ અને તિલક
ચંદ્રકાંત પટેલ સુરકુવા યુએસએમાં છે, કનેક્ટિકટ. એમને 23 ચોરસ ફૂટ ભૂમિ એમાં દાનમાં મૂકી છે. નર્મદાબેન બાબુભાઈ પ્રજાપતિ અંકલેશ્વર, એમની પણ 25 ચોરસ ફૂટ છે. સતકેલ ઉપાસના કેન્દ્ર અંકલેશ્વર 11 ચોરસ ફૂટ છે. એને આ પ્રમાણે. અને એ સિવાય ગઈકાલે અમે અમરદાળમ ગયા હતા, ત્યાં પણ એક પરિવારને આટલું ભૂમિદાન છે. બાલાસનનું આવશે ત્યારે નામ બોલીશું. હર્ષદભાઈ મંતરથી આવી ગયું છે નામ કદાચ વિભાગમાંથી. હું તો બાલાસન ગામની વાત કરું. હા એમ 2-3 નામ. એટલા બધા હીરા અહીંયા છે. તો આપણા અમૃત મહોત્સવ, જન્મ અમૃત મહોત્સવનું પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલી વસ્તુ છે. 24 પ્રવૃત્તિ આપણે આપી છે બધાને. એમાં એક પ્રવૃત્તિ જોડી છે, મેં 25મી કરી લીધી છે. નિયમિત ઓનલાઈન સત્સંગનો લાભ. કોઈએ ભલે કહ્યું છે, ગુરુજીએ પણ, પરમ ગુરુએ પણ એ ચોપાઈ ચક્ર ચિંતામણી લખી છે કે કળિયુગમાં કીર્તન ભજનનું મહત્વ છે. સતયુગમાં સત, ત્રેતામાં તપ, દ્વાપરમાં માનસી પૂજા. પણ હું એમ માનું છું કીર્તન એ કોઈ આપણા જીવનમાં એટલું પરિવર્તન ના લાવે. કે એમાં ઘણી વખત એવું હોય છે કે કીર્તનમાં પણ એક અંદર છૂપો અહંકાર હોય. અમે ઘણા બધા મંડળોમાં જોઈએ છીએ કે જે 2-4 લોકો હોય, તમારે પેલાનું પૂરું થાય ને એનું જોડ દે, નવાને કોઈ ચાન્સ ના આપે. એક અમે છીએ તો સુધી મોટે ભાગે મંડળોમાં આવું જોવા મળતું હોય છે. હકીકતમાં તો એ છે કે ભાઈ તમે જે કંઈ શિક્ષણ આપવું છે, જે કંઈ સંસ્કાર આપવા છે, જે કંઈ આપણી પરંપરાઓ શીખવવી છે, એ નાની ને નવી પેઢીથી શીખવવી પડે. એને પહેલાં જરૂરી છે. હું ઘણી વખત એક વાત કહેતો હોઉં છું, તમે કદાચ મારા ઘણી જગ્યાએ પ્રવચનમાં સાંભળી હશે કે એક વડીલ એમના પૌત્રને લઈને, નાના પૌત્રને લઈને દર્શન કરવા આવ્યા. પૌત્ર એટલે 2.5-3 વર્ષનો દીકરાનો દીકરો. એમણે ભેટ મૂકી એમની ઈચ્છા પ્રમાણે, અને એક નોટ પેલા 2.5-3 વર્ષના છોકરાને પકડાઈ અને એને મૂક્યા પછી એને ઈશારો કરે છે, અહીં મૂક, અહીં મૂક. પણ પેલાને બિચારાને કંઈ ખબર પડતી નથી. આમથી આમ ફાંફા મારે છે. કદાચ 2.5 વર્ષથી નાનો હશે. એટલે મેં કહ્યું હવે એને ખબર પડતી નહીં, તમે લઈને મૂકી દો ને, એટલે તમારે મૂકવા છે, તમારા ગજવાના છે. આ લગભગ 40 વર્ષ પહેલાની વાત છે, પણ મને હજુ યાદ છે. ત્યારે વડીલે એમ કહ્યું કે અમે તો કાયમ માટે મૂકીએ જ છીએ, પણ હવે આને શીખવાડવું પડશે. વાત સાચી છે. એ આ રીતે શીખશે ને આ તેને સંસ્કાર પડશે. એટલે ભાવિ પેઢીને સંસ્કાર આપવા એ બહુ મહત્વનું છે. તમે હમણાં સાંભળ્યું છે કદાચ કોઈ મીડિયામાં કે હિન્દુ દીકરી, હિન્દુ પરિવારની દીકરી વિદર્ભીને ત્યાં જતી રહી.
પછી બધા માથાકૂટ કરીને લઈ આવ્યા પાછી. અને છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ લોકો તને કેવી ભૂરચી નાખીને તને કેવી રીતે ફસાવીને આમ તેમ તને કંઈક લઈ આપ્યું છે ને કહો તો મોબાઈલ લઈ આપ્યો છે કે મેકઅપ લઈ આપ્યું છે કે ચાર્જ કરી આપ્યું છે કે એટલે તું આમાં ફસાઈ ગઈ. તો તું બાઇક ઉપર તને ફરવા લઈ જતો છે. પેલી દીકરી બહુ સ્પષ્ટ કે આવું કશું જાણે કર્યું નથી. મને કોઈ આને કશી વસ્તુ કે કોઈ વસ્તુ આપી એના કારણે હું ફસાઈ એવું નથી. તું કેમ એની સાથે ગઈ? મેં સાથે ભણતા હતા, મેં ઘણી વખત એના ઘરે હું જતી હતી. તો એની માં જે હતી અમ્મા કે એ લોકો એ મને બેસાડીને, લેડીઝ તો જાય નહીં મસ્જિદમાં એ લોકોને, એટલે ઘરે કહે છે કુરાન વાંચે, નમાઝ પડે, અને એની મને બધી માહિતી આપી જો કુરાનમાં કેવું છે, આ નમાઝથી શું થાય છે. આ સાંભળીને મને એટ્રેક્શન થયું કે આવું ધર્મ કહેવાય. એટલે મેં સ્વીકાર કર્યો ઇસ્લામ. મારા ઘરમાં કોઈએ મને સમજાવ્યું નથી કે આ જન્માષ્ટમી આટલા માટે, કે હોળી આટલા માટે, કે પરમગુરુ પ્રગટ દિવસ આટલા માટે, કે આપણો ધર્મ આવો છે, કે એની પરંપરા છે. એવું મારા પરિવારમાં મને કોઈ કહ્યું નથી. જે મને પેલી એક મહિલા પાસેથી સાંભળવા મળ્યું. આ કિસ્સો ટીવી પર આવ્યો હતો સમાચારમાં. તમે કદાચ આવું બધું તમે ના જુઓ, કે આપણે બીજું જોવાનો શોખ હોય. તો આ સ્થિતિ મોટાભાગના હિન્દુ પરિવારોમાં છે. તમે ભજનમાં જાઓ છો, કીર્તનમાં જાઓ છો, મંદિરે દર્શન કરવા જાઓ કદાચ, પણ શું તમારા બાળકોને લઈ જાઓ છો? એમને કશું સમજાવો છો? એમને કશું બતાવો છો? બતાવો તો તરત ફરક પડે. હા, અમારે જો લાલો મા જોડે રહી ગયો છે અમારા ચંદ્રકાંતભાઈનો પૌત્ર, સાથે સાથે ફરે છે ને. કેટલું અઘરું છે પૂછી જોજો. સવારે વહેલું ઉઠવું પડે, રાતે મોડું જગાય. આ સવારે નીકળ્યા, મેં નાસ્તો કર્યો બેટા? કે ના, 7 વાગે નીકળવાનું તો નથી કર્યો. ચાલો તો જઈને જમી લેજો. પણ છતાંય દોડીને આવે છે. તમને બધાને બીવડાયા છે આ લોકો, થતા અમને તમે અમને બીવડાયા છે. હા, આપસી જોડે જવાય નહીં. હા, કરંટ લાગે નહીં તો લાલિયાને પૂછો, કરંટ લાગે? તો સંસ્કાર પાડવા પડે. તમે એવું ના માનશો કે આ સરકારી નિયમ પ્રમાણે હેરિડિટરીમાં જેમ તમારી પ્રોપર્ટી જાય, સંતાન સંસ્કાર જાય. પ્રોપર્ટી તો હેરિડિટરીમાં તમારે ખાલી મરણનો દાખલો રજૂ કરવો પડે. જો કે એમાં સરકાર સુધારો કરવા માંગે છે. સંસ્કાર આપવા માટે પ્રયત્ન કરવો પડે. અને આપણી નજર તે જ હોવી જોઈએ. હું આગળ બેસું, હું વહેલું કરું નહીં, મારા બાળકો આગળ આવે. મારા બાળકોને અમે આ શીખવાડીએ. મહીબીજ આવે છે, પરમ દિવસે છે. તમે સરસ શોભાયાત્રા બાલાશ્રમ તો કાઢો છો કે ચાલે છે કે જો? કેટલા આવશે? આ બેઠા એટલે જ ને 2000 માણસ આવશે. વાહ, બહુ સરસ. તો જમણવાર હોય છે તો કદાચ 2500 થતા હશે. એટલે 2000 શોભાયાત્રામાં આવે છે તો વાડીમાં. આ વખત ફોટા પાડીને મોકલજો મને છેક સુધીના. અને એમાં આપણા બાળકોને કેટલાને ખબર છે કે પરમગુરુ કઈ રીતે પ્રગટ થયા હતા? કરુણાસાગર મહારાજ કેવી રીતે પ્રગટ થયા? અને પહેલા મને એવું લાગતું હતું, બહુ વર્ષો પહેલા મેં જ્યારે નાના હતા ત્યારે
મંદિરમાં જઈએ એટલે સાંભળીએ અમે બીજા દિવસે મારા ત્યાંના વડીલો વાંચે એ વખતે ભજન શાળા સત્સંગ શાળા ચાલે એટલે કે દિવ્ય પરમગુરુ પ્રગટ થયા, એવા પરિવારમાં પ્રગટ થયા જે હેતવા માતા અને રઘુવીર એમને ગયા જન્મમાં વચન આપ્યું હતું કે તમે ધર્મ માટે મરી ફીટે એવા પરિવારમાં જન્મ ધારણ કરો, જેના માટે જીવન કરતા ધર્મનું મૂલ્ય વધારે હોય. એવો પરિવાર કેવો પરિવાર? તો આખો એક ઇતિહાસ લખ્યો છે, બરાબર? તમને બધાને તો ખબર છે, સાંભળ્યો છે. એટલે કે સમરગઢનો એક રાજા હતો, એને એક રાજકુમાર હતો, અને દિલ્હીમાં એક મુસ્લિમ બાદશાહ હતો. એની કન્યાને આ સમરગઢના રાજકુમાર સાથે મન મળી ગયું, એટલે એણે એના પિતાની પાસે માગણી કરી કે મારે આને જ સાથે લગ્ન કરવા છે. તો કે આ બાદશાહે તો કહેણ મોકલાયું. તો સમરગઢના રાજાએ અપમાનિત કરીને કાઢી મૂક્યું. શબ્દો કેવા વાપર્યા છે? શું મારા ક્ષત્રિય કુળમાં કોઈ સ્ત્રી બધી સ્ત્રીઓ સી વાંજણી છે કે હું મુસલમાન નીકળી ના દઉં? આવું સાંભળીને પેલે કહે છે હુમલો કર્યો, અપમાન થયું. એટલે એવો તો તારા દીકરાને જ લઈ જાઓ, ચાહે મારેલો કે જીવતો. અને કેટલા દિવસો સુધી ગઢને ઘેરો ગાળ્યો. છેલ્લે યુદ્ધમાં રાજા નાનો હતો, હાર્યો, રાજકુમારનું મસ્તક છેદી લીધું. અને કથા એવી છે કે મસ્તકને રાજકુમારી સામે, રાજકુમારી ના કહેવાય, શાહજાદી, શાહજાદી સામે મૂક્યું તો મસ્તક ફરી ગયું. આટલી સ્ટોરી આપણા ગ્રંથમાં લખેલી છે, બરાબર છે. હવે મેં જ્યારે પેલું સાંભળ્યું ત્યારે મને એમ થયું કે આ સાચું હશે, આવું બને ખરું? કે સમરગઢમાં રાજાનું મસ્તક કાપી લઈ અને ત્યાં દિલ્હી લઈ જાય, ત્યાં સુધી આનામાં ચેતના રહે કે ત્યાં જઈને પાછું ફરી જાય? મારા મગજમાં વાત બેસતી નહોતી કે કોઈ હિસ્ટોરિકલ પ્રૂફ હોય તો બેસે, પણ આ વાત હિસ્ટ્રીમાં છે. આપણને ભણાવવામાં નથી આવતી. આપણને ઘણી બધી એવી સારી વાતો જે છે, પણ મુસ્લિમોનું એમાં નીચું દેખાય તો આપણી સરકાર ના ભણાવે. હવે એવી નથી, પણ પહેલા એવી હતી. જેમ એક દાખલો આપું તમને, તમે ચેતકની કથા સાંભળી છે, બરાબર છે? ચેતક, પણ ચેતક કરતા પણ એવો એટલો વફાદાર ઘોડો થઈ ગયો જેનું નામ શુભ્રક. કદાચ આમાં બેઠેલા કોઈ એ સ્ટોરી સાંભળી કે મને ખબર નહીં. શુભ્રક, છોકરાઓ ગૂગલમાં સર્ચ કરજો, શું નામ? શુભ્રક હોર્સ. એની હિસ્ટ્રી સાંભળો તમે તો લાગે ચેતન એને કશું, ચેતક કશું નહીં. શુભ્રક પણ રાજસ્થાનના એક રાજાનો ઘોડો હતો, લગભગ જોધપુર કે જેસલમેરની આજુબાજુ. અને એક મુસ્લિમે જે આક્રમણ કર્યું એમાં એને ઘોડાની વાત સાંભળી. તે ઘોડો અને રાજકુમાર બધાને ઉઠાઈને લાહોર લઈ ગયો હોય. પણ એ શુરવીરતાપૂર્વક લડ્યો હતો એટલે એને બહુ રંજ હતી કે એના સૈનિકો બહુ મર્યા હતા ત્યાં. એટલે જીત્યા પછી પણ થાય કે આને ત્યાં લઈ જઈને આનું મસ્તક કાપીએ. અને મેદાનમાં લોકો દડાની માફક રમે. આ રાજકુમારને તમે જુઓ તો આંખે પાટા બાંધી દીધા, હાથ પગ બાંધી દીધા, મેદાનમાં લઈ આવ્યા. અને આ મુસ્લિમ નવાબે જે ઘોડો એને ઉઠાયેલા તો શુભ્રક એના પર બેસીને આવ્યો હોય. પોતાના માલિકને ઘોડો ઓળખી ગયો.
અને કથા એવી છે, એટલા બધાના સૈનિકો તો આજુબાજુ હતા, તો વીજળી વેગે આ ઘોડાએ પેલા બાદશાહને પાડી દીધો નીચે, અને તરત ને તરત 4-5 લાત મારીને ત્યાં જ પતાવી દીધો. અને એના માલિકને એણે માથેથી ઊંચકીને બેસાડી અને ઘોડો લાહોરથી ભાગીને જોધપુર આવ્યો અને ત્યાં એણે શ્વાસ મૂક્યો. આ સ્ટોરી આપણી હિસ્ટ્રીમાં છે, પણ ભણાવવામાં નથી આવતી, કારણ કે ઘોડાએ પેલાને મારી નાખ્યો ને, કોંગ્રેસીઓ પણ ના ગમે. એવી હિસ્ટ્રી આ જે પરમગુરુએ કહી છે, એ પ્રબંધ કન્નડ પ્રબંધ નામનું એક પુસ્તક છે. છોકરાઓ એ પણ તમે ગૂગલમાં સર્ચ કરજો. પ્રબંધ કન્નડ, સોરી કન્નડ પ્રબંધ. રાજાનું નામ કન્નડ છે. અને એમાં લખ્યું છે કે એક બાપજીએ લખ્યું સમરગઢ, પણ એમાં લખ્યું છે એ ગઢનું નામ જાલોરનો કિલ્લો. જે તમે શામળાજીથી આગળ જાઓ તો રાજસ્થાનના સ્ટાર્ટિંગમાં જ આવે છે જાલોર. તો જાલોરનો રાજાની આ કહાની છે. અને એના દીકરાને આ લોકો મસ્તક કાપીને લઈ ગયા. હવે પરમગુરુ તો ખાલી લઈ ગયા અને મસ્તકે એની સાથે મેળાપ ના કર્યો એટલું જ હિસ્ટ્રી લખ્યો છે. પણ એક હિસ્ટ્રી બુકમાં વધુ આગળ લખેલું છે કે લઈ ગયા લોકો એનું મસ્તક, મારતે ઘોડે ત્યાં લઈ જઈને મૂક્યું, મસ્તક ફરી ગયું, મેળાપ ના કર્યો, નકા ના પડ્યો. ત્યારે આ શાહજાદી એમ કે છે, પણ હું તો એને પરણી ગઈ માનું છું. એટલે એના બાપડે કે હું હિન્દુ થઈ ગઈ હવે. અને ક્ષત્રિયોમાં રાજાની પાછળ રાજા જો શહીદ થાય, વીરગતિ પામે, તેની પત્ની સતી થાય. એટલે શાહજાદી આ મસ્તક ખોળામાં લઈ અને યમુના નદીને કિનારે એ સતી થઈ. આવી હિસ્ટ્રીમાં છે. આ વસ્તુ દિવ્ય પરમગુરુએ ગ્રંથમાં લખી છે. આપણે ભણ્યા નથી, બોલો, કારણ કે આપણને ભણાવવા નથી આવ્યું. અને તમને કહું, અમે તમારા ગામના જે તમારા દેશેભાઈ વકીલ, એમની સાથે આ ચર્ચા થઈ હતી મારે કે આ હિસ્ટ્રી કંઈક મને. દેશેભાઈ કે હું MA થયો છું અને કન્નડ પ્રબંધ હું ભણ્યો છું અને એમાં સ્ટોરી છે, મને ખબર છે. અને પુસ્તક મેળવવું રહ્યું કોઈ જૂની લાઇબ્રેરીમાં મળે, પણ હમણાં કેટલાક લોકોને પ્રિન્ટ કરીશ પાછું, એટલે ઓનલાઈન તમને મળી રહ્યા પુસ્તક. આ પ્રસંગ પણ મળી રહે. તો આ બધી વસ્તુ આપણા બાળકોને હોવી જોઈએ ખબર, તો એ પરમ ગુરુના દ્રઢ ઉપાસક બને. અને આ બધી માહિતી તમને ક્યાંથી મળે? અમારી પાસેથી. માહિતી મેળવી હોય તો તમારે અમારા સત્સંગમાં આવવું પડે. એટલે હું હજુ પણ કહું છું તમને, ભજન કીર્તન કરતો તમે ભજન લખાવો છો ને, કદાચ આના તરફથી આજનો સત્સંગ એવું લખાવો. અને ત્યાં જેમ ચતુર્માસમાં કંઈક તમે ટીવી મૂકતા હોય એ પાછું ચાલુ કરી દો અને એના ઉપર જ જોર આપો તમે. એમાં ઘણી બધી બાબતો, કે હું જે વિષય લઉં છું એ બધી જ પ્રકારના આધ્યાત્મિકતા, પણ પહેલી શરીરથી શરૂઆત થાય, મનથી શરૂઆત થાય, પરિવારથી શરૂઆત થાય, આપણી જીવન પદ્ધતિથી શરૂ થાય. કે આપણી સંસ્કૃતિમાં, સમગ્ર આખા સનાતન હિન્દુ ધર્મમાં, ધર્મનું પાલન કરવા માટે નીતિમત્તાનું પાલન કરવું પહેલું, એવું આપણને સમજાવવામાં આવ્યું છે. નીતિમત્તાવાળું જીવન એ આપણા ધર્મનો પહેલો રસ્તો છે.
સાચું બોલો, કોઈને દુઃખી ન કરો, કોઈનું લૂંટી ના લો, હરામનું લો નહીં, દયા રાખો. આ બધી વાતો આપણને કે ધર્મના નિયમો, કોઈ પણ યોગ જેવો નિયમ છે, હઠયોગ જેવો વિભાગ છે કે જેમાં આસન પ્રાણાયામ સાધના હોય તો એ આગળ યમ નિયમ મૂકી દીધા છે. યમ નિયમ એ સદાચાર છે. ચોરી નહીં કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, સંગ્રહ નહીં કરવો, અસ્થેય બ્રહ્મચર્ય આ બધી વાતો એમાં આવે છે. અપરિગ્રહ એટલે સંગ્રહ નહીં કરવો. તો આપણો ધર્મ ત્યાંથી શરૂ થાય છે. અને જીવન પદ્ધતિથી આપણી ધર્મની યાત્રા શરૂ થાય છે. હિંસા નહીં કરવી આપણા ધર્મની પરંપરા ત્યાંથી ચાલુ થાય છે. એટલે પહેલી આવે જીવન પદ્ધતિ, લાઈફસ્ટાઈલ. સંયમની વાત આવે આપણે ત્યાં, નિયમની વાત આવે. અને જે આપણા આધ્યાત્મિક શબ્દો છે એનો પણ તમે અર્થ કરો તો એવો જ નીકળે. જેમ કે આપણે વાત કરીએ, પુરુષાર્થ 4 પ્રકારના કહે છે આપણા શાસ્ત્રોએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ અને ધર્મ બે અલગ અલગ બતાવ્યા. એટલે ધર્મ પ્રવૃત્તિ જુદી છે, મોક્ષની પ્રવૃત્તિ જુદી છે. ધર્મ એટલે કર્તવ્ય, ફરજ. ઘરમાં તો તમે વાપરો છો ધર્મ પત્ની, ધર્મ. મારા બેટા ધર્મ પતિ નહીં રાખતા, એમનો કોઈ ધર્મ નથી. તો ધર્મ, અને કદાચ ઘણા લોકો કહેતા હોય છે ને, કોઈ તારે ભય નથી તો કે મેં ધર્મનો ભય બનાવ્યો છે, કે મેં ધર્મનો દીકરો છે. કોઈ મારા ધર્મના બાપ તો ના હોય, પણ બીજું બધું ધર્મનું હોય. તો ત્યાં ધર્મ એટલા માટે લાગે કે ભાઈ સગો ભાઈ જે કરે છે એ ફરજ આ પૂરી પાડે છે, માટે મારો ધર્મનો ભાઈ. તો કર્તવ્ય પૂરું પાડે છે. અર્થને પણ પુરુષાર્થ કરી કમાવો. માણસે કમાવવું જોઈએ, માણસે ધંધો વ્યવસાય કરવો જોઈએ. નવરા બેસી રહેવાની જરૂર નથી. પણ આગળ ધર્મ મૂકી દીધો. ધર્મપૂર્વક વ્યવહાર કરો, ધર્મપૂર્વક કમાવો. પછી ધર્મ, પછી અને અર્થ, પછી કામ. એને ભોગવા પણ ખરા, વાપરો. કમાયેલું કોઈ સાથે લઈ જવાના નથી, વાપરો. પણ ધર્મયુક્ત વાપરો. ભોગવો, તમે જે તમારી પાસે જે છે એને ભોગવો, પણ નીતિપૂર્વક ભોગવો. જીવન એવું હોવું જોઈએ, ભોગવવાની વાત થાય ત્યારે, કે રોજ ભલે 4 વખત કદાચ ખાતા હોય. તમે ઘણા લોકોને ટેવ હોય છે 4 વખત નહીં, કેટલા તો જેટલી વખત જોવે એટલી વખત નજરે પડવું જોઈએ. પેટને ભૂખ લાગે પેલા આંખને ભૂખ લાગે. ભલે ચલો ને, મળે છે તો જમો. જો કે એવું એ સલાહ નથી આપતો. શરીરને જરૂર છે એટલું જ જમો, અંતિમ નિયમ પ્રમાણે જ. નિયમપૂર્વક, નીતિપૂર્વક ભોગવા. તો જે કંઈ કામ છે એટલે ભોગવવાનું છે. આપણે તો એક શબ્દ વાપર્યો છે, કરુણાસાગર મહારાજ અત્યારે જે ગ્રંથ ચાલે છે અમારો આ કથામાં, શકર ચિંતામણી. શકર ચિંતામણીમાં પહેલું અંગ છે સકરતા વિભૂતિ દેખાવન કો અંગ. અંગનું નામ આવું છે, વિભૂતિ, વૈભવ. કર્તાનો વૈભવ કેવો છે આ દુનિયામાં જુઓ. આપણે જે કંઈ ભોગવીએ છીએ, જે કંઈ માનીએ છીએ, સર્જનાનો વૈભવ છે.
ખટ રસથી માંડીને બધું ગણાવ્યું છે ગુરુ મહારાજે. અરે તમારા માટે હાથી પાલખીની પણ સગવડ કરી છે સજ્જનો. જુઓ માણસને કેટલો શક્તિશાળી બનાવ્યો છો. એક માણસ પર 5, 10, 15 હાથી પાલવી શકે. હા, પણ એક 15, 20 હાથી ભેગા થઈને એક માણસને ના પાલવી શકે. તો ખટરસથી મળીને બધું જ બનાવ્યું છે માણસ માટે. પાછી ગુરુ મહારાજે એવું લખ્યું છે પરમ ગુરુ ગ્રંથમાં કે ઋતુ પ્રમાણે વૈવિધ્યતા વાળા, કે આપણને એકને તો ફાવે નહીં, ચેન્જ જોઈએ. તો ઋતુ પ્રમાણે ફળ બદલ્યા છે, ઋતુ પ્રમાણે વાતાવરણ બદલ્યું છે, ઋતુ પ્રમાણે ફૂલ બદલ્યા છે, રસ બદલ્યા છે. આ બધો સર્જનાનો વૈભવ છે. તો બીજી બાજુ તમે એવું પણ સાંભળતા હશો ગ્રંથોમાં કે આ બધા વિષયો છે. યાદ રાખો 2 વાત. કરુણાસાગર મારા કે આ વૈભવ છે, કરતાનો વિભૂતિ છે. અને બીજી જગ્યાએ એમ છે કે આ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ આ બધું વિષયો છે. વિષય તો આ વૈભવ વિષય કેમ બન્યો? તો કે વૈભવ કે વિભૂતિને વિવેકપૂર્વક ભોગવવામાં આવે તો બરાબર છે, વિવેક ચૂકીને ભોગવવામાં આવે તો વિષય બને. અને કોઈ પણ વસ્તુમાં તમે વિવેક ચૂકો એટલે એનું પરિણામ મૃત્યુ હોય. વિષય વિવેકથી વિભૂતિ ના ભોગવો તો વિષય બને, અને વિષય એટલે વિષ. કોઈક માણસો કે પૂછ્યું તને શું બહુ ભાવે છે બેટા? કે આઈસ્ક્રીમ. કેટલો ખાવ? કે તમારે પરીક્ષા કરવી? કે હા. કેટલો ખાવ? લાવો કે જેટલું મૂકશે એટલું બધું જ. કાકા કે ચલો તારે પરીક્ષા કરીએ. 2 કપ લાય, 4, 5, 10, 15, 20 સુધી ખાઈ ગયો, 25. પછી કે બેટા હવે? તો કે ના હવે નહીં. ના 2-4 ખાને, બીજા ખાને. તો છોકરાએ જવાબ આપ્યો મારે મરી જવું છે. સમજ પડે છે? તમે હો તો શું જવાબ આપો? એ જ હોય, હવે મારે મરી જવું છે. એને વિવેકથી વધારે જાય એટલે મોત જ હોય એનું પરિણામ. કે વિષ બની જાય, ઝેર બની જાય છે. દરેક વાતમાં વિવેક એટલે યોગ્ય ઉપયોગ. વાણી ભગવાને જીભ આપી છે, લપ લપ કરવા થોડી આપી છે. બોલવું તે પણ વિવેકપૂર્વક. અને તમે વિવેકથી બોલો તો લોકોને ગમે. હા, ને તો તમને આવતા જ હોય કોઈ કે 9:15 પહોંચ આવે છે. 9:15 એટલે છોકરાને ખબર નહીં પડી. બોલો પડી ખબર? 9:15 એટલે શું? લપ. લ એટલે નવડો કરો, સીધો કરો, લ થયું તો લપ. 9:15 કહેવાય. પેલાને ખબર ના પડે એટલા માટે આવું કહેવાનું કે 9:15 આવે છે. લપ. તો કોઈ પણ વસ્તુ વિવેકથી સારી લાગે. અને એ વિવેકની વાત માત્ર આપણા શાસ્ત્રોમાં જ કરી છે, આપણા કલ્ચરમાં છે. બાકી ક્યાંય વિવેકની વાત નથી. ક્યાંય તો લોકો કુટલા પર અત્યાચાર કરે ને તોય મર્યાદા ચૂકીને કરે. તમે મહાભારતના યુદ્ધની વાત જુઓ તો જ્યારે અભિમન્યુનો વધ થયો કોઠા યુદ્ધમાં, ત્યારે કૌરવોએ અભિમન્યુના મૃત શરીર સાથે અવિવેક કર્યો. ત્યારે દ્રોણાચાર્યના ભીષ્મ પિતાએ કહ્યું ભાઈ એ મૃત શરીર છે, જે તમારો દુશ્મન હતો, જેને તમે માનતા જીવતો ત્યાં સુધી, મર્યા પછી શરીર દુશ્મન રહેતું નહીં, કશું કરી શકતું નથી. તમે આવો વ્યવહાર ના કરો. આ વ્યવહાર ખોટો છે.
પણ બીજા કેટલા લોકો તો એવા છે કે તમે જુઓ કે માણસને મારી નાખ્યા પછી પણ એના પર અત્યાચાર કરે, શરીર પર કરે. આપણું ધર્મ એવું ના કરવા દે, આપણી સંસ્કૃતિ આવું ના કરવા દે કે દરેકમાં મર્યાદા મહત્વની છે, વિવેક મહત્વનો છે. એટલે દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી કે છે કે આ બધી વસ્તુ સતત માણસ સત્સંગ સાથે જોડાયેલો રહે. અત્યારે પરિસ્થિતિ એવી છે, જુઓ કપડાં હાલ બહુ લોકોને મેલા નથી થતા. કેમ કે કામો જાય મેલા થાય ને, ખેતરમાં જાય કે કંઈ ગામડામાં જાય કે કંઈ એવું થાય તો બરાબર મેલા થાય ને મેલા થાય તો ધોવા પડે. તમારે તો હાથ પગે નહીં બગડતા હોય કે કાદવ કિચડમાં જવાનું ના હોય એટલે, રાઈટ? તો બરાબર છે. પણ જે માણસ કાદવ કિચડમાં જતો હોય, માટીમાં ફરતો હોય, એના શરીરના અંગો પગ વગેરે પણ મેલું ગંદુ થાય અને કપડાં પણ મેલા ગંદા થાય. એવી સ્થિતિ આપણી મનની છે. તમે કદાચ એવી જગ્યાએ રહેતા હોય કે તમારું શરીર ગંદુ નહીં થતું હોય, તમારા કપડાં ગંદા નહીં થતા હોય, પણ મન તો બહુ જલ્દી ગંદુ થઈ જાય. કે આપણી અત્યારે જીવન પદ્ધતિ એવી છે, શરીર ભલે આપણું ગંદુ ના થતું હોય કે આપણે એવી માટી નથી જતા, પણ આપણું મન તો નરા કચરામાં જ રહે છે સવારથી સાંજ સુધી. કે અત્યારે મોટા ભાગના માણસોને ઘણી જગ્યાએ કહેતો હોઉં છું, હમણાં ભાઈઓ વાત કરે, જે હું ગયો ત્યારે હમણાં જઈને આવે, અમે કાર્યક્રમમાં વાતમાંથી વાત નીકળી ટીવી, કે બધા લોકોને ટીવીની નથી પડી. પહેલાં તો કેવું હતું, સાંજે 7-8 વાગ્યાથી કે 9-10 વાગ્યા સુધી કોઈ બહાર બોકડા પર ના બેઠા, ઘરમાં જતા રહે બધા, કેમ કે ટીવી. અને હવે લોકો ઘરમાં નથી રહેતા, બહાર આવી જાય. ટીવી જોવું નથી ગમતું શું બધાને? છોડી દીધું, લાગે બંધ કરી દીધું. હા, સારું કહેવાય, ટીવી છોડી દીધું. બદલામાં બીજું કશું પકડી નહીં લીધું. હું ઘણાને કહેતો હોઉં છું કે આ નવી જે ટેકનોલોજી છે એને બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહે છે. માહિતીની તાકનિક વિદ્યા, ઇન્ફોર્મેશન. તમારા જે કોઈ પ્રકારની તમારું જ્ઞાન વધારવા માટેની ઇન્ફોર્મેશન, માહિતી જોઈતી હોય તો તમારા માટે આ જરૂરી છે સાધન. અને એટલું બધું આ સવારે મારા છોકરાઓ બે મારી સાથે હતા, અમે જતા હતા ત્યાં રાજસ્થાન બોર્ડર, તો ત્યાં જંગલ થોડું આવેલું છે, પથ્થરવાળો, ખજૂરના બહુ જ ઝાડ જોયા. ખજૂર ખબર પડે, પુષ્કળ પ્રમાણમાં ઝાડ, પણ બધા જંગલી, એમાં કોઈ ખજૂર લાગે નહીં, અને લાગે તોય નાનું નાનું, કોઈ ખાવાનો ઉપયોગ ના આવે. લોકો વાત કરતો હતો હું કે અહીંયા કોઈને ખબર નથી, બાકી આ ખજૂરના ઝાડ ભલે ખજૂર નથી લાગતું, પણ આમાંથી એટલી બધી મોટી આવક ઊભી થાય, જે ઓરિસ્સામાં સરકારે ડેવલપ કરી. ઊભા થઈ જવું પડે બેનને, સ્ટેન્ડઅપ. તો એમણે ખજૂરનો ગોળ બનાવવાની એક એક્ટિવિટી શરૂ કરી. કે જે જંગલી ઝાડમાં કોઈ ખજૂર નહોતું આવતું, એમાંથી ગોળ બનાવવાનું. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને ખબર પડે
ફળ લાગે ને તો ગોળ શાનો બને? તો કે અમુક સિઝનમાં એ ખજૂરના થડમાં થોડો કાપો મારીને ત્યાં પાઇપ જેવું મૂકો અને જેમ તાળમાંથી તાળીને તો ફળમાંથી આવે, આ તો થડમાંથી આવે. આખી દિવસ ને 24 કલાકમાં રાત દરમિયાન 2-3 લીટર પાણી એમાં આવે અને એ પાણીમાં 18% ગ્લુકોઝ કન્ટેન્ટ છે, સુગર કન્ટેન્ટ. શેરડી છે થોડાક ઓછા, શેરડીમાં 30%-20% લોકો એનો ગોળ બનાવે છે. આ છોકરાને બતાવી મૂકજો, ગૂગલમાં જુઓ આમાંથી કઈ રીતે ગોળ બને. મેં કહ્યું તેમ મોટા થઈને આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ આવા જંગલમાં, અમારા આખા છેક સાબરકાંઠા એટલે રાજસ્થાન બોર્ડર સાથે જંગલમાં એટલા ખજૂરના ઝાડ છે, પણ કોઈના મગજમાં થાય તો લોકોને રોજીરોટી મળે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઘણી બધી માહિતી તમને મળે, પણ આપણે માત્ર આનો ઉપયોગ એન્ટરટેનમેન્ટ, મનોરંજન માટે ઉપયોગ કરીએ છીએ. માત્ર મનોરંજન. મનોરંજન સિવાય કોઈ ઉપયોગ આપણે આ ટેકનોલોજી નથી કરતા. માટે આ ટેકનોલોજી આપણા માટે ભયાનક છે અથવા ખોટી છે, ખરાબ છે. તમે એનો ઉપયોગ કેવો કરો છો એના પર આધાર છે. આપણા ઘરમાં બધું હોય, જુઓ તમે રસોડામાં બટર પણ રાખતા હશો, માખણ રાખો કે નહીં? માખણ રાખે છે. ત્યારે ખૂણામાં પેલું એસિડ રાખતા હશો, બાથરૂમ, હે? તો એસિડ શેના માટે રાખ્યું તમે? બાથરૂમ સાફ કરવા માટે. પછી માખણ બાથરૂમમાં લગાવવાનો, એસિડ રોટલી પર લગાવો, હા, તો પણ તમારું સ્ટમક સાફ થઈ જાય, ધોઈ. કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો એનો વિવેક. તો જીભ છે બોલવા માટે આપી છે ભગવાને, અને એક જ આપીશ તો એટલી જોરદાર છે, અને છેલ્લા દાડા સુધી સાથ આપે એવી પાછી. આંખો કતો જતી રહે, કાન જતા રહે, દાંત જતા રહે, પણ પેલી મારી બેટી છેલ્લા દાડા સુધી પથારી પડી હતો યા કરીને ખાવાનું. એટલી ભયંકર છે ભાઈ. એટલે એના પર તો લગામ કરવી બહુ જરૂરી છે. એને વિવેક મર્યાદામાં રાખવી બહુ જરૂરી છે. કરુણાસાગર મહારાજશ્રીએ આપણે ધર્મની વાત કરી, અને તમે વિશ્વભરના વિધ્વંસની એક વાત કરી છે કે હું મનુષ્યને સુધર્મ આપવા માંગુ છું. શું શબ્દ વાપર્યો છે આગળ? સુધર્મ. જેમ તમારા બધાના મગજમાં વિચાર તો આવે, પણ બધા વિચાર પાટિયા પર ના લખાય. કયા પાટિયા પર લખાય? આગળ શું લાગેલું હોય તે પડી સમજાય? સુવિચાર. શું શબ્દનું મહત્વ સમજો. એમ વિચાર નહીં, સુવિચાર. એ જ વાત પરમ ગુરુએ ગ્રંથમાં કે ધર્મ માત્ર નહીં, સુધર્મ. સુધર્મ શ્રેષ્ઠ ધર્મ, જેમાં કર્મકાંડને બહુ મહત્વ નથી. કર્મકાંડને બહુ મહત્વ નથી, આધ્યાત્મિક મહત્વ છે. જો કર્મકાંડમાં કેવું થાય, હમણાં ટીવી પર તમે સાંભળ્યું હશે, ગઈકાલ આજે રાત્રે 2 વાગે બહુ મોટો હાદસો કુંભમાં થયો. હું 2 દિવસ પહેલા જ કુંભમાંથી આવ્યો. એક જણો બોલી ગયો કોઈક જગ્યાએ, 40 માણસ મરી ગયા. પછી અત્યારે તો આંકડો બંધ થઈ ગયો. પણ અમારા 2-4 જગતગુરુઓ બોલ્યા કે ભાઈ તમે સંગમમાં નાવાનો મોહ ના રાખશો. ગંગામાં ગમે તો નહીં લેશો તો પણ એટલું જ પુણ્ય મળવાનું છે. અરે મને થયું પહેલાથી કહ્યું હતું આટલી ભીડ થાત ત્યાં. સમજ પડે કે ગંગા તો લગભગ
2800 કિલોમીટર લાંબી છે. છેક ગંગોત્રીથી નીકળીને કલકત્તા ગંગાસાગર સુધી. તો ગમે ત્યાં પણ નાહવાથી તમને પુણ્ય મળશે આટલું કહી દીધું હોત તો આ ઝંઝટ કરવાની કંઈ જરૂર નથી. વિચાર કરો. તો પહેલાં તો એકદમ ખીલો જ મારી દીધો કે આ અમાવસ્યાના દિવસે એટલે અમૃત સ્નાન કહેવાય ને બ્રહ્મ મુહૂર્તમાં કરશો તો તરત જ 40 જ પહોંચ્યા. બધા ના કહ્યા, તરત જ. પછી બધા બોલતા થયા. આપણા ગીતા દીદી મહામણેશ્વર થયા છે, તો આજે શાહી સવારીમાં એમનો નંબર હતો એટલે 29 તારીખે રોકાયા. પણ ત્યાં પહેલાં લોકો બહાર પાડ્યું કે આપણે હવે શાહી સવારી આજે શાહી સ્નાન બંધ, કારણ કે કેટલા લોકો કચરી ગયા. તો પછી સવારથી ગીતા દીદીને સાથે સંપર્કમાં હતો. સમાચાર પણ જતા જતા બધા એ જ જોતું હતું કે શું નવું શું ડેવલપ થયું છે. તો છેલ્લે એમ નક્કી થયું કે 10 વાગ્યા પછી શાહી સવારીઓ નીકળશે. એટલે મેં ફોન કર્યો દીદીને કે મારો કાર્યક્રમ પત્યા પછી ફોન કરું, મંદિરની પ્રતિષ્ઠા ત્યારે. એમાં કે શાહી સ્નાનનું કેવું થયું, 10 વાગ્યા પછી ચાલુ થવાનું હતા કે ના. હવે બધા એમ નક્કી કર્યું કે જેની છાવણી જ્યાં હોય એના નજીક જ્યાં ગંગા પડતી હોય તો જ એને સ્નાન કરી લેવું, શાહી ટાળવી નહીં. એટલે કે છે આપણા નિર્મલ અખાડાવાળા નિર્મલ પંચાયત અખાડી પાછળથી જ ગંગા એક વેણ જાય છે, ત્યાં બધા જોઈને સ્નાન કરી લીધું. એટલે બધા અખાડાવાળાએ જુદી જુદી જગ્યાએ સ્નાન કર્યું, શાહી પડી રહી. તો પ્રશ્ન એ થાય કે તમે અહીંયા કોમ્પ્રોમાઇઝ કરી દીધું. સંગમની વાત જવા દીધી, મુહૂર્તની વાત જવા દીધી, દેશકાળ બે જવા દીધું. ગમે તો નહીં લેશો તો પુણ્ય મળશે, તો આપણું બાથરૂમ શું ખોટું છે? ત્યાં જઈને મરવાની ક્યાં જરૂર છે? અને હકીકત છે. તો મોટાભાગના માણસોને ધર્મના નામે કેટલીક આવી વાતોમાં કેટલા લોકો વાળી દીધા. પછી હવે કોઈ આમ સામાન્ય રીતે આપણે વિચારને વિચારી છીએ તો કોઈ એવું કયું કેમિકલ છે કે નાહવાથી તમારા પાપ ધોવાઈ જાય? હમણાં હિપુલિનથી કપડાના ડાઘ ધોવાઈ જાય, વાત જુદી છે. પણ આનાથી અંદરના ડાઘ ધોવાઈ જાય અને એને સીધું આ મુહૂર્તમાં સ્નાન કરે, સીધું ઉપર જાય, એનો મોક્ષ થઈ જાય. પેલા કાલના બધા વિરોધ પક્ષવાળા નીકળ્યા છે. અમિતભાઈ પરમ દિવસ જઈને ના આવ્યા હતા કે આટલે જ ના આવ્યા છે હવે કે એટલે બધા પાપ. એક પેલો એક બહુજન સમાજવાળો તો બોલ્યો છે કે અમે તો નથી નાવાના, કેમ કે અમે પાપ કર્યા. તમે સાંભળતા હશે છાપામાં. ચંદ્રશેખર કેવું કંઈક નામ છે એનું, એ બોલ્યો છે અમે પાપ નથી કર્યા, નથી નાવાના. એટલે દિવ્ય પરમ સુધર્મની જે વાત કરી છે તે મન નિર્મળ કરવા માટે બધું મોક્ષની વાત છે કે 4 પુરુષાર્થની વાત, એમાં છેલ્લો મોક્ષ. મોક્ષ શબ્દનો સંસ્કૃત શબ્દનો ગુજરાતી અથવા તો તમે સંસ્કૃતમાં પણ એનો અર્થ શોધો શબ્દકોશમાં. આમ તો લખે મુક્તિ, છુટકારો, પણ શાબ્દની રીતે મોહ ક્ષય, મોહનો ક્ષય થાય તે મોક્ષ. તારી બેટરી જતી રહી, મને ખબર હોય એમાં જતી જ રહે. તો જેમાં મોહનો ક્ષય થાય તે મોહ, મોક્ષ. તો મોહ કોને છે? તમારા શરીરને કોઈ મોહ નથી, ધ્યાન રાખજો. મનને છે. ઊંઘી ગયા પછી આ શરીરને
કશી ખબર પડતી નથી. તો જાગતા હોય ત્યારે ખબર પડે કે નહીં આ ગોદડું નહીં ચાલે, કે આવું શીખવું નહીં ચાલે, કે ઊંઘી ગયા પછી તો ઊંઘ આવે તો તૂટલી ખાટલી હોય તો ચાલી જાય. તો મોહ મનમાં છે, શરીરને કોઈ મોહ નથી. શરીર આપણને ક્યાં સાથ આપે ને ક્યાં નથી આપતું જુઓ. જો મન રાજી છે તો શરીર સાથ આપે તમને. ઘણા લોકો એવા છે સત્સંગમાં બેસે તમને આનંદ આવે, એમના શરીરને આનંદ આવે. કેટલા એવા છે કે સત્સંગમાં એમને બહુ મજા ના આવે, પણ ક્રિકેટની મેચ શરૂ કરીને બેહાડી દીધા હોય, ખાવાના ના માગે મારા બેટા હવે. હા, અને વાત નીકળી કહું છું, ક્રિકેટ જેટલા જોવે છે કે રમે છે એ બધાના હું આ દેશના નંબર 1 મૂર્ખ માનું છું. કે એમાં વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ મની, બધું જ નરી વેસ્ટ. ઘણા ગઠા લોકોને કમાવા માટેના ધંધા છે, તમારે એમાં નાખવાનું છે. તો ત્યાં શરીર ના દુખે. કેમ થાય કે મનને પસંદ છે. જે પ્રવૃત્તિ તમને મનને પસંદ હોય એમાં તમારું શરીર સાથ આપે. આ સવારે જ વાત કરી કે ભાઈ ચલો સ્વાદ ચાખવાનું કામ કોણ કરે? જીભ. આમ કશું ખાવ તો તમે જીભ ઉપર મૂક્યા પછી માથું લાવવા. જીભને સ્વાદ જીભથી ખબર પડે. પણ એવું સરસ સ્વાદિષ્ટ ભોજન હોય, પણ એ જ વખતે પેલાને કહી દીધું હોય, જમવા બેઠો હોય ને, રિપોર્ટ આવ્યો તમારો શું તકે 4થા સ્ટેજમાં છે. શું? હે? કેન્સર. સરસ આમ બધું ફાઇન અને ગમે છે, બધી થાળી પી છે. એ જ વખત તમે રિપોર્ટ વંચાવો કે તને 4થા સ્ટેજમાં કેન્સર છે. એને બિલકુલ સ્વાદ ના આવે. હવે સ્વાદ લેવાનું કામ તો જીભ કરે છે, તો આ જીભ ક્યાં ગઈ? તો કે મનને નથી મજા એટલે જીભને પણ મજા નહીં પડે. અને મનને મજા હોય તો બધું જ ખાવાનું ફાવે. હો, ધ્યાન રાખજો, મીઠું મરચું કશાની જરૂર ના પડે. આ મનનો વિષય છે. એટલે કે છે મન એવા મનુષ્યાણામ. મન જ એ મનને સંસ્કાર આપવા માટે સત્સંગ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. તમે જુઓ, આજકાલ એક નવો ક્રેઝ ચાલે છે, શહેરોમાં બહુ છે, મોટિવેશન લેક્ચર્સ. લોકો પૈસા ભરી જાય અને લેક્ચર આલવાવાળા પાછા. હમણાં એક જણ આવ્યું કે કોઈ બહુ મોટા નામ છે, એના બહુ મોટી ફી છે, મોટા મોટા શહેરોમાં લેક્ચર આપવા જાય છે, તો એની ઘરવાળી એના પર કેસ કર્યો છે. એની વાઈફે એને હેરાનગતિનો. ત્યાં એની બુદ્ધિ ક્યાં જતી રહી? આખી દુનિયાની પોઝિટિવ કરે છે. એટલે એમણે જે બુદ્ધિ મેળવી છે એમના જીવન માટે નથી. જેમ વકીલ કાયદાશાસ્ત્ર ભણે છે, લો, એટલે કાયદો સારી રીતે પાડી શકે એટલા માટે નથી ભણતો એ, પણ કાયદાનો લાભ લઈને કોઈ ગુનેગારને કઈ રીતે છોડી શકાય એના માટે ભણે છે. એ પોતાને જીવવા માટે વિદ્યાલય ખરું. આપણે ત્યાં એક બહુ સમય પહેલાની વાત કરું, હોસ્ટેલમાં બાળકો, હવે તો આપણી સ્કૂલ થઈ, પહેલાં હોસ્ટેલ જ હતી ખાલી, તો એક્ઝામ ચાલતી હતી એપ્રિલ મહિનામાં, સ્કૂલ નહીં. તો રાત્રે હું તો બહારથી આવતો તો 10-1 વાગે બધું લાઇટ જોયું, બહારથી વિન્ડોમાં લાઇટ દેખાય ને, ચાલો ઊભા રહશું, કેમ આટલી બધી રાત સુધી 10 વાગ્યા સુધી લાઇટ ચાલે છે. દરવાજો ખોલાયો તો પેલા હોસ્ટેલના બધા જે વ્યવસ્થાપક હતા આવીને, ગુરુજી મેં કેમ લાઇટ કે છોકરો વાંચે છે, કાલે પરીક્ષા છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ખાસ પેપર છે સાયન્સનું,
તો મેં કહું વાંચે છે કે પછી ઊંઘે છે? મેં લાઈટ ચાલુ મૂકી. છોકરો મારા કરતા બહુ હોશિયાર. હે, મારો છોકરો હસી ગયો કે ક્યારની વાત થઈ. આપણા કરતા મોડર્ન યુગમાં જીવે છે. એટલે મેં કહું એકાક રૂમને નોક કરીને મારે જોવું છે કે ખરેખર વાંચે છે કે નહીં. એટલે એક રૂમમાં આગળ ઊભા રહીને ડોર નોક કરી 3-4 મિનિટ લાગી પેલા દરવાજો ખોલતો. એટલે મેં કહું આમાં કંઈક ગડબડ છે. જોરથી કકડાવ. હા ગુરુજી આવ્યા છે, ખોલો જલ્દી. ફટ ખોલી નાખ્યો. પ્રોબ્લેમ એવો હતો કે છોકરો 2-3 સરખા ભેગા થઈને સ્મોકિંગ કર્યો. સમજ પડે? ધુમાડો તરત સ્મેલ ખબર પડી જાય. અલા મેં તમે આ ધંધો કરો? શું કરતા હતા? કે વાંચતા હતા, કાલે સાયન્સનું પેપર છે. કયું ચેપ્ટર વાંચતા બતાવજો. એક ચેપ્ટર વાંચતા હતા, તમાકુનું નુકસાન શું શું. નિકોટીન હોય ને આ અંત એવું ના હોય બધું. તો આ વાંચતા હતા, તાર બીડી પીતા હતા કે ઊંઘ ના આવે એટલે. એને તો તમે આ ચેપ્ટરને તમારે ભણવાનો શું મતલબ છે? એ જ્ઞાન તમારા કામમાં તમે વાપરો છો? તો કે ના ભાઈ અમને ઊભા કરી દેવા પડે. પડીકા માસ્તરી ના ચાલે. કોઈ પડીકા લઈ લો બાળકો પાસેથી અથવા ઊભા કરી દો. એમની સીમા સમાપ્ત થઈ ગઈ છે. ધીરજને બિચારા ક્યારના તો માથે વજન મૂકીને ઊભો રાખ્યો, બેસાડી રાખ્યો. બેટા તમારે જેવો જવાય. હા જાઓ, વાંધો નહીં, જાઓ શાંતિથી જજો. પણ હા ઘૂઘરા બાંધેલા નથી ને? એક ઊભા થઈને જેમ જેવો જવા. તો આ જ્ઞાન કોના માટે? એને જ્ઞાન ના કહેવાય. જ્ઞાન એવું છે જે જીવન માટે ઉપયોગમાં આવે છે. તો આ બધું તમને સત્સંગમાંથી સહેલાઈથી મળે. એના માટેનો આ જ ઉપાય છે. એક જગ્યાએ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથના અંગ નંબર ભૂલી ગયા મેં. બાપજી એક ચોપાઈ લખી છે, પહેલા મનુષ્ય શરીર માટે લખી છે. એસે પરમ પુનિત મનુષ્યાતલ સકલ વસ્ત કે જ્ઞાન. આ શરીર એવું છે કે જેમાં દરેક વસ્તુનું જ્ઞાન તમે મેળવી શકો. આપણે જોઈએ છે ને લોકો અલગ અલગ વિષયના એક્સપર્ટ થાય છે. એક ખાલી શરીરના ડૉક્ટર તો અલગ અલગ વિષય લઈને એક્સપર્ટ થતા હોય છે. કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ, કોઈ ન્યુરો સ્પેશિયાલિસ્ટ, અલગ અલગ. તો માણસની શક્તિ છે, એ ચાહે ને એટલી પ્રકારનું જ્ઞાન એના જીવનમાં દુનિયાના પદાર્થનું મેળવી શકે. સકલ વસ્ત કે જ્ઞાનું. પણ આટલી બધી શક્તિ હોવા છતાં મનુષ્ય એનું પોતાનું કલ્યાણ નથી કરી શકતો. તેનું કારણ આપતો પરમ ગુરુએ લખ્યું છે, ક્યાં કરી કરો કાજ અપને કા બિન ગુરુ સંત સમાજો. આપણે આખી દુનિયાનું કામ કરીએ છીએ, આપણું નથી કરી શકતા. આપણું એટલે આપણું કલ્યાણ. આપણે આપણા મન ઉપર કાબુ નથી મેળવી શકતા. આપણે સાત્વિક જીવન નથી જીવી શકતા. મનુષ્યની મળી તો આત્મકલ્યાણની પ્રવૃત્તિ નથી કરી શકતી. એ બધું આપણું કામ છે. કેમ નથી કરી શકતા? આગળ ચોપા એમ લખી છે, એસે પરમ પુનિત મનુષ્યાત્મ સકલ વસ્ત કે જ્ઞાન. પરમ અને પુનિત મનુષ્ય છે શરીર કે જેમાં તમે બધી પ્રકારનું જ્ઞાન મેળવી શકો. બધી પ્રકારનું જ્ઞાન. તો એ જ્ઞાનથી માણસ પોતાનું કલ્યાણ નથી કરી શકતો. કેમ નથી કરી શકતો? ત્રીજી ચોપેમાં લખ્યું છે, ક્યાં કરી કરો કાજ અપને કા બિન ગુરુ સંત સમાગમ. સંત પુરુષો અને ગુરુજનના સમાગમ નથી મળતા, એટલા માટે તમે તમારું કામ કઈ રીતે કરી શકો? આવું પરમ ગુરુ પ્રશ્ન કરે. ક્યાં કરી કરો કાજ અપને કા? કઈ રીતે થઈ શક્ય બને? કે સત્સંગ વગર પોસિબલ છે જ નહીં. એટલે તમે બીજી ગમે એટલી પ્રવૃત્તિ કરો,
પણ સત્સંગની પ્રવૃત્તિ તમારી બધી પ્રવૃત્તિમાં સાત્વિકતા લાવશે. કે ઘણી વખત ધર્મની પ્રવૃત્તિ કરે ને, કોઈ ધર્મસ્થાનમાં જાય ને, યાત્રાએ જાય તો બદમાશી કરે છે. હવે યાત્રાએ ગયા તો તમે તો ત્યાં ગંગામાં પાપ મૂકવા ગયા, તો તમે કોઈકના જૂતા બદલીને આવતા રહીએ આપણે. હે એવા દાખલા છે આપણે, એક જ બસમાં બધા ગયા હોય અને એમાં કોઈનું પર્સ ખોવાઈ ગયું હોય તો હાથમાં ના આવે. સમજી લેજો તમે. હા એ 50 જ હોય તો કોઈ એમ ના કે ગયા ક્યાં, કે યાત્રાએ. શું મૂળા ધોવા ગયા? યાત્રાએ જઈને ફાયદો શું કર્યો? શું મળ્યું? કે મનના જે કુસંસ્કારો છે તો દબાયા નથી. ઘણી જગ્યાએ ઘણી આવી બધી બાબતો ધાર્મિક પ્રવૃત્તિમાં પણ લોકો આવું કરતા હોય છે. મેં તો જોયેલા, હું ત્યાં સારસામાં જ્યારે શરૂઆતમાં ગયેલું પહેલું ભાગમાં કામ આવે આરતી ફેરવવાનું. પછી જ્યારે ગાદી પર ને ત્યારે મેં કહી મૂકું આમાંથી કેટલા લોકોનું ઓળખું છું. પછી પેલા શરમાઈ જાય, કઈ રીતે ઓળખું છું? તો કે હું આરતી લઈને ફરતો તો મેં કહું 8 આના નાખે ને રૂપિયાનું પરચણ મેળવી લે. હકીકત આ મેં જોયેલી વાત કરું છું, તમારામાંથી કોઈ ના કરે. કાતા તો બાલાસરનું કામ. એટલે તો ધર્મમાં ઘણા લોકો ઘણી વખત કહે છે મોટા ભગતોડા થઈને ફરે છે, જીવન પર આવું કેવું પડે. ઘણાને કે અમારા ગામના ખાસ ભગત, પણ એમનો વિશ્વાસ રખાય તો ભગત કઈ ના, એના પર વિશ્વાસ ના મૂકે ભગત કહેવાય. પણ કહેવાય એવા હોય તો મનનું શુદ્ધિકરણ પરમ ગુરુ કે જેનું થાય એને આજીવનમાં શાંતિ મળે ને પરજીવનમાં મુક્તિ મળે. અને મનની શુદ્ધિ માટેનો પરમ ગુરુ કે હું સુધર્મ આપું છું. સુધર્મ શબ્દ વાપરે એટલે આખા સુધર્મને સમજવો હોય તો વિચાર અને સુવિચાર વચ્ચેનો અંતર સમજો. વિચાર ગમે તેવો હોય, એમ ધર્મમાં ગમે તે હોય. કેટલી બધી આપણા ત્યાં ધર્મના નામે એટલું બધું નાખી દીધું છે ને, હજુ લોકો પાલવે જ જાય છે. હજુ તમારા ગામમાં મને કોઈ કહેતું હતું છઠ્ઠી દાડે લેખ લખાવડાવે છે. સાચી વાત કહો, ખોટી માહિતી આજે મને. બાળક જન્મ્યા પછી છઠ્ઠી કહે છે, સાચી વાત છે? હા, નકર કોઈ ખોટી માહિતી આપી કહી દઉં, મને નામ દીધું કે આ વ્યક્તિ મને કર્યું. હવે કોણ લખાવે, કોણ લખી જાય છે? જે લોકો નહીં લખાવતા હોય એમનું પૂરું ધાકડ રહેતું હશે, હજુ લખાવે. અને પાછું મર્યા પછી પણ પાછું જોવે છે કઈ ગયા એ. એના માટે શું કરવાનું? હા, એ ચાઇનીઝ લોકો. અને તમે જોજો બધા જ એમ કે છે માણસ થયા. કેમ કે જે પહેલા જાય ને એ બહુ હોશિયાર હોય. તમને પણ આ શીખવાડતું ના આવડતું હોય તો આમ ઉઠી છે, આમ છાપી દેવાની અને પછી 5 ટપકો કરી દેવાનો. માણસ નાના છોકરાનું પગલું થઈ જશે એટલે પછી કહેવાનું જો માણસ થયા. આનંદ ધર્મને શું લેવા દેવા કહો? શ્રાદ્ધમાં કાગડાને ખવડાવવું જ પડે, શું લેવા દેવા? બાપજી કે હું આને ના, હું સુધર્મમાં આવું નથી સમાવતો. દાન કરો, પુણ્ય કરો, બરાબર છે. હું તો ત્યાં સુધી કહું છું, ગરીબને આપવું, ભિખારી નહીં. ભિખારી ગરીબમાં બે અંતર છે. હમણાં કુંભમાં જઈને અમે આવ્યા તો ત્યાં છાવણી બેઠા હતા, 2-3 છોકરા ઘૂસી ગયા નાના માંગવા. બધા મંદિરમાં તો છાવણી પ્રસાદ હોય ને, 2-3 બુંદીના લાડુ આતે પગ પડ્યા તક નથી જોઈતા. બહાર બહુ માણસ કે છે, ત્યાં શું જોઈએ? પૈસા ખાવા નહીં જોઈતું. એ બિચારા કુંભમાં બહુ લોકો કમાવાના. કેટલી જાતનું કામ ચાલે. અમારે 2 ભાઈઓ ત્યાં આવે ને એટલી બધી ટ્રાફિક બંધ, ગાડીઓ વાડીઓ બંધ કરી દઈને એ પ્લેનમાં આવ્યા તો કેટલા લોકો તો સ્કૂટર સર્વિસ શરૂ કરી દીધી. સ્કૂટર પર લઈ જાય છે અને 15 કિલોમીટર થાય છે.
2,000 રૂપિયા. મેં કોઈ પિસ્તાલીસ દાડો ચાલે તો અમે બધા હપ્તા ભરી જાય સ્કૂટરના, કશું બાકી ના. સારું છે, પણ આને એટલા માટે કહ્યું છે સ્પિરિચ્યુઅલ ઇન્ડસ્ટ્રી, રિલિજિયસ ઇન્ડસ્ટ્રીઝ. લોકોને રોજગાર મળે છે, ખૂબ રોજગાર મળે છે, એમાં ખોટું કશું નથી. અને જે કોઈ વાપરે એને કશું ઘટવાનું નથી. ધ્યાન રાખજો. એક વાત ભરતુવારી બહુ સરસ વાત કે તમે જે કમાવો છો પૈસા એના 4 વે છે, 4 વે. એમાંથી ગમે તો જતા જ રહેવાના નહીં. એક તો કદો તમારા ભોગમાં જશે, ખાઓ પીઓ મોજ શોખ. બીજું ચોરાઈ જશે. ચોરાઈ જાય કોઈક લઈને પાછા ના આપે, ચોર જ કહેવાય. ખોવાઈ જાય, ચોરાઈ જાય, નાશ થાય. અને ત્રીજું ને તો સરકાર તો તૈયાર છે જ ગમે તે બને લેવા. તમે હાથમાં આવવા જોઈએ. અને ચોથો વે ધર્મમાં. એટલે ગમે તે 4 જગ્યાએથી કોઈ ને કોઈ જગ્યાએ જવાના, તમારી પાસે રહેવાના. એટલું યાદ રાખજો, ગમે એટલું કમાશો પણ 4 જગ્યામાં ગમે તો જતા રહેશે. અને જવા જોઈએ ને, ક્યાંક કોઈ સાથે લઈને થોડું જવાનું. કમાવાના શું કરવા માટે? વાપરવા. પણ એવી રીતે નહીં વાપરવાના પાછા કે જે આપણું મન, ધન અને ધર્મ બધું બગાડે, સંસ્કાર બગાડે. એવી રીતે નહીં વાપરવાનું. તો જેટલું તમે ધર્મ માટે વાપરશો એ સત્કર્મમાં જશે. અને એ સત્કર્મ એ પાછું તમને પુનર્જન્મમાં પ્રાપ્ત થવાની શક્યતાવાળું છે. કારણ કે ધન વપરાય તો સારી રીતે વપરાય તો વાંધો નથી. તો સુધર્મની વાત દિવ્ય પરમ ગુરુજી આપી છે તે હું વાત કરતો તમને શ્રાદ્ધ પક્ષનું. કરુણાસાગર મહારાજ કે આપણા વડીલો જે ગયા એ ક્યાં ગયા કોઈ આપણને ખબર નથી. એમને યાદ કરવા જોઈએ ચોક્કસ. એ આપણે એમણે આપણને ઘણું બધું આપ્યું છે. પછી હવે નાના બાળકો બિચારા ગયા. એક જોક્સમાં કહ્યું હતું, પહેલાં તમે સાંભળ્યું છે કે બેનને એમના ઘરવાળા ગુજરી ગયા. 2 વર્ષ પછી પહેલું શ્રાદ્ધ આવ્યું. તે છોકરાને લઈ ગયા ધાબામાં. નાખ કે છે, તું નાખ. બધા ધાબામાં નખાતું હોય એટલે કાગડા કેટલું ખાય બિચારા. એ કાગડામાં આમ ફરે છે પણ બેસતો નથી. છોકરા પૂછ્યું, મમ્મી કેમ નાખવાનું કાગડા? કે તારા બાપા છે એને તું ખવડાવું છું એમ. છોકરું જાણ કે બાપા આવે છે. એટલે તો બીજા જો ઘરમાં રોજ જોતું તો કહી દીધું, મમ્મી પપ્પા તારથી હજુ બીવા છે, તું નીચે જતી રહે. એની મમ્મી કે ના, તારા પપ્પા પહેલેથી જ એવા છે, આપણા ઘરમાં એમનું ભાવતું જ નહોતું. પાડોશનો હતો જો કે પેલા ધાબા પર જઈને બેઠા. ધર્મ એવો ના હોય જેનો જોક્સ બને. એટલે ધર્મ હશે પણ સુધર્મ નથી. બાપજીની ભાષામાં, પરમગણની ભાષામાં સુધર્મ નથી. સુધર્મ આપણી રહેણી કરની સાથે જોડાયો છે, આપણી જીવન પદ્ધતિ સાથે જોડાયો છે, આપણા વિચાર અને વ્યવહાર સાથે જોડાયો છે. જે ટેમ્પરરી નથી, આજીવન છે. જીવન પદ્ધતિ આજીવન રાખવી પડે. સાત્વિકતા આજીવન રાખવી પડે, ટેમ્પરરી નહીં. ધર્મ તો હર હંમેશ ધારયથી ધર્મ ધારણ કરવું એટલે ધારણ જ કરેલું રાખવું પડે. એને કઢાય નહીં કે બદલાય નહીં, કપડાં બદલાય. ધર્મ આજીવન ધારણ કરેલું રાખવું પડે. એટલે દિવ્ય પરમ ગુરુ અને સુધર્મ એમની વિચારસરણીને સુધર્મ વ્યાખ્યા આપી છે. પણ એ સમજ પડે ગ્રંથો સાથે જોડાઈએ ત્યારે. બીજું તો અમૃત મહોત્સવની પ્રવૃત્તિઓ શરૂ કરી છે આપણે 24. તમારે તો કેટલી ચાલે છે બધી તમે નોંધ કરી બતાવજો, પછી જોઈશું. અત્યારે તો સમય ખાસો થઈ ગયો એટલે હું આ કથાને વિરામ આપું છું. અને આજે ભાઈએ જે એક
તમને બધાને લાભ આપ્યો. મારા ગયા પછી એમની આરતી ઉતારજો. મતલબ અભિનંદન કે આ લાભ એમણે આપ્યો. તો પાછું બીજું એવું થાય કે હું બહુ વર્ષો પહેલાં અહીંયા ગયો તો આ બાજુ આપણે જઈને એ દિશામાં એક સ્કૂલનું ભૂમિપૂજન હતું. મને લોકો બોલાવી ગયા કે તમે આવો તો સારું ફંડ થાય. આવીશ ભૂમિપૂજન કે બધા બેઠા ચલો સ્કૂલ થાય છે લખાવો. ગામના યુવાનોને એમ હતું કે ભાઈ અમે તો બહુ ભણ્યા નહીં પણ અમારી ભાવિ પેઢી ભણી શક્યા. 30-40 વર્ષ પહેલાંની વાત કરું. 2-4 છોકરા ભણીને બહાર ગયેલા, થોડા શિક્ષકો હતા, બધે લખાવવા માટે કોઈ 25,000, કોઈ એવું કહેતો 25,000 બહુ મોટી રકમ કહેવાય, કોઈ 11,000. અને જોત જોતામાં 2-2.5 લાખ રૂપિયા થઈ ગયા. 2-2.5 લાખમાં એ વખત બિલ્ડિંગ થઈ જાય. પછી અમે તો નીકળી ગયા. 6-8 મહિના પછી એ 2-3 યુવાનો મને મળ્યા. મેં પેલા સ્કૂલનું કામ કેટલા આવ્યું? તો કે પડી ભાંગ્યું, કશું આગળ ના થયું. કે છે કેમ લખણી થઈ ગઈ? તો કે અમે જુવાને લખણી કરાવી તો ઘડિયાનું ખોટું લાગ્યું. આજકાલની ક્યાંક બહુ મોટો થઈ ગયો છે તો આગળ પડી પડીને લખાવો છો. અમે મરી ગયા છો, હવે જોઈએ કેમ ના બધો છો? પડી ગયા એટલે ઘડી વખત આવું અમે નથી ને તું બરાબર. એટલે એવું નહીં. સારો જે લાભ આપે એ બીજો કોઈ પણ તમે ધાર્મિક વિધિ કરો તો એમાં ગરધણ એકલો જ જોડાય, એના પરિવારના સભ્યો જ જોડાય. આપણે એક જ જગ્યાએ જોડાઈએ, બીજામાં કશામાં પણ ભાગ મળે. કઈ જગ્યાએ? વાડીમાં. જ્યારે આ જ એક કાર્યક્રમ એવો છે કે તમે બધા જ જોડાયા. જેટલો એમને લાભ મળે એટલો જ તમને મળે. અને બહુ તમને બધા અભિનંદન આપું છું. ખાસો લગભગ 1.5 કલાક થઈ ગયો છે કે આટલા બધા લોકો બહુ ખૂબ ગંભીરતાથી શાંતિથી બેઠા છે. એટલે એ આપણા સત્સંગ પ્રિયતાના સંસ્કાર. તો આટલી વાર સુધી બેસાડી રાખવા, આટલી વાર સુધી તમે ચૂપ રાખવા. તમે ઊંઘો ત્યારે જ ચૂપ થાવ. તે બધા તો ઊંઘમાં ચૂપ થાય એવું કશું નહીં. એમાં કતું કંઈક લલકારી બેઠે. પણ આ સંસ્કાર તો ખૂબ ખૂબ અભિનંદન સુજીતભાઈને, એમના પરિવારને, અને તમને બધાને પણ ધન્યવાદ. સતકેવલ સાહેબ. आद्य सकल स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणा सागर महाराज की, द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की, तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की, चतुर्थ कुबेराचार्य श्री भगवानदास जी महाराज की, पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की, षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की, सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की, श्री सर्व संतन की, श्री सर्वदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु आदि सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावर्ती का सत केवल साहेब. सत केवल साहेब. सत केवल